પોરબંદરના બોખીરા વિસ્તારમાં બનાવાયેલી આવાસ યોજનામાં વધુ એક ફ્લેટમાં વહેલી સવારે સ્લેબનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો। જોકે બનાવ વખતે મહિલા બાથરૂમમાં હોવાથી કોઈ ઈજા થઈ ન હતી। જર્જરિત આવાસને લઈને અગાઉ પણ અનેક રજૂઆત થઈ હતી, તેમ છતાં પાલિકાના પેટનું પાણી હલતું પણ નથી। ત્યારે કોઈ મોટો અને ગંભીર બનાવ બનશે ત્યારે જવાબદારી કોની તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે। પોરબંદરના બોખીરા વિસ્તારમાં BSUP યોજના હેઠળ શહેરી ગરીબો માટે 2448 આવાસનું નિર્માણ કરાયું છે, જેમાં 2000થી વધુ આવાસની ડ્રો કરી ફાળવણી પણ કરવામાં આવી છે। પરંતુ આ આવાસ યોજનાના મકાન બનાવવાના શરૂ થયા ત્યારથી જ તેના નબળા કામને લઈને વિવાદમાં રહ્યા છે અને અવારનવાર આવાસના સ્લેબમાંથી પોપડા ખરવાના બનાવ પણ બનતા રહે છે। અનેક લોકો ઉધાર રકમ લઈ પાલિકામાં રકમ જમા કરાવી પોતાના ઘરનું સ્વપ્ન સાકાર કર્યું હતું, પરંતુ તેઓનું આ સ્વપ્ન દુઃસ્વપ્ન સાબિત થયું હોય તેમાં વિસ્તારમાં રહેતા લોકો અનેકવિધ સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે, જેમાં મુખ્ય સમસ્યા એ છે કે આવાસના મોટા ભાગના ફ્લેટ જર્જરિત હાલતમાં છે અને લોકો ત્યાં જીવના જોખમે વસવાટ કરી રહ્યા છે। તેમાં પણ ચોમાસા દરમિયાન તો અનેક આવાસમાં વરસાદી પાણી ટપકે છે। કેટલાક ઘરોમાં તો ઘર વખરીને પણ નુકસાન થાય છે। અષાઢી બીજના દિવસે વહેલી સવારે 5:30 વાગ્યે આવાસ યોજનાના બિલ્ડિંગ નંબર 46ના બ્લોક નંબર 47માં રહેતા અને બંદર વિસ્તારમાં પાનનો વ્યવસાય કરતા મનોજભાઈ જુંગીના ફ્લેટમાં અચાનક જ સ્લેબનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો। સદભાગ્યે તેમના પત્નીને અષાઢી બીજમાં શોભાયાત્રામાં જવાનું હોવાથી વહેલા ઉઠ્યા હતા અને તેઓ બાથરૂમમાં હતા ત્યારે સ્લેબ ધરાશાયી થતા તેઓને કોઈ ઈજા થઈ ન હતી। મનોજભાઈએ જણાવ્યું હતું કે 1 વર્ષ પહેલા પણ આ રીતે જ ફ્લેટના બીજા રૂમમાં સ્લેબ ધરાશાયી થયો હતો ત્યારે અને આ વખતે પણ ઘર વખરીને નુકસાન થયું છે। બીજા અનેક ફ્લેટ આ રીતે જ જર્જરિત હોવાથી અવારનવાર આવા બનાવ બને છે। અનેક ફ્લેટનું તો હજુ લોકાર્પણ પણ થયું નથી, તે પહેલા જ જર્જરિત થયા છે। ચોમાસામાં ઉપરના માળે આવેલ અનેક ફ્લેટમાં પાણી પડે છે, દિવાલોમાં ઠેર ઠેર તિરાડો પડી ગઈ છે અને લોકો ભયના ઓઠાર તળે જીવી રહ્યા છે। ત્યારે પાલિકાએ કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલા સમારકામ હાથ ધરવું જોઈએ તેવી પણ માંગ તેઓએ કરી છે। જર્જરિત આવાસ ઉપરાંત અહીં સાફ સફાઈ અને પાણીની સમસ્યા પણ છે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે। આ બાબતે પાલિકા પ્રમુખને પૂછતા તેઓએ એવું જણાવ્યું હતું કે આ બાબતે જાણ થતાં જ કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી છે અને વહેલી તકે રિપેરિંગ કરી આપે તેવું જણાવાયું છે। ઉલ્લેખનીય છે કે અગાઉના કોંગ્રેસના આગેવાનોએ આવાસ જર્જરિત હોવાથી લઈને આવાસ યોજનામાં રહેતા લોકોના વિવિધ પ્રશ્નો અંગે અનેક વખત લડત ચલાવી છે, રજૂઆત કરી છે, પરંતુ ગત ચૂંટણી પહેલા આ આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે। ત્યારે હવે આવાસના રહેવાસીઓનો અવાજ ઉઠાવવા માત્ર મીડિયા જ હોય તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મનોજભાઈ જુંગી બોલું છું। હવે અમારે જે અત્યારે બ્લોક નંબર 47માં રહે છે, રૂમ નંબર 47। હવે એમાં ગયા વર્ષે જ અમારે છત પડી દીધી। હવે એ તો નગરપાલિકાએ કરાવી દીધી। આ વખતે શું થાય, અત્યારે સવારે 5:30 વાગ્યામાં અમારે ઓચિંતાનું પડ્યું। ઘરવાળી બાથરૂમમાં ગયા અને પડ્યું, એ તો બદનસીબે બચી ગયા બાથરૂમમાં ગયા એટલે, બાકી તો હેરાન થઈ જાય તમે। અને બીજા નંબરમાં આપણે અગાસીમાં પણ એવું જ રફ કામ છે, જ્યારે વરસાદ પડે ત્યારે તો ખાબોચિયા મોટા મોટા ભરાઈ જાય છે। હવે શું કરવું કંઈ સમજાતું નથી। અને બીજા અત્યારે લગભગ ચોથા માળવાળાને તો બધી જાતની એ રીતની તકલીફ છે ને બધામાં અત્યારે આવાસમાં એ રીતના જ છે। હવે શું કરવું એ હવે નગરપાલિકા જોઈએ। હવે અમને કેટલું નુકસાન થયું? નુકસાન તો હવે એ તો કઈ હજી કઈને બતાવ્યું નથી કે કેટલું થયું હશે કે શું હશે એ, પણ નહીં 8 થી 10 હજાર તો ગણવાનું જ રહી। પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા જે આવાસો BSUP આવાસો બનાવવામાં આવેલા છે ત્યાં અમને લોકોને બી સોશિયલ મીડિયા દ્વારા ખબર પડી છે કે ત્યાં પોપડા ખર્યા છે। સદનસીબે કાંઈ કોઈને પ્રોબ્લેમ થયો નથી અને આપણે ટૂંક સમયમાં એ રિપેરિંગ કરાવી લેશું। બેન, ત્યાં મકાનો કેટલા છે અને કઈ રીતની ત્યાં વ્યવસ્થા છે? 2448 કુલ મકાન છે, 2248 આપણે લોકોએ દઈ દીધા છે, 200નો SC ટ્રાઇબના બાકી છે, એનો હવે ડ્રો કરવામાં આવશે। આવાસ યોજનામાં રહું છું, બરાબર ને? આપણે 50,000 અમે અમારે જીવ જ જોખમમાં નાખ્યો છે અહીંયા।
અમારા નાના બાળકો છે જ્યારે હોય ત્યારે અને આમને 2 વાર પડ્યું છે. અમારે ઘણી વાર જે તે બધી પડ્યા રાખે છે, બારીના કાચ આ તે ઘણું બધી તકલીફ છે. પણ હવે સરકારને એટલી જ વિનંતી કરવામાં આવે છે કે વ્યવસ્થિત અમને આપો. અમે 50,000માં અમારો જીવ જોખમ નાખીને અહીંયા રહે છે. ઘણા લોકો છે કે જે પોતાના ઘર અહીંથી પોતાના હોવા છતાં ખાલી કરીને વહી ગયા છે. વ્યાજ ઉપર બધાએ પૈસા લઈ ગયેલા છે અને 50,000 અહીંયા રોક્યા છે. પણ કોઈ વેલ્યુ જ નથી, એમ જીવનની કોઈ વેલ્યુ નથી અહીંયા રહેવામાં. એમના માટે થઈને અમે લોકો બધા ભાડે જઈએ છીએ. અમે પણ ગયા હતા, હમણાં જ પાછા આવ્યા છે, કેમ કે ભાડું અત્યારે પોસાતું નથી કોઈ. એટલે જે નોર્મલ વ્યક્તિ છે, જે કહેવાય કે ગરીબ માણસો છે, એ લોકો જ અહીંયા આવાસમાં આવે છે, બીજા કોઈ નથી આવતા. એનું કારણ આ એક જ છે કે પૈસા નથી. અને જે સરકારે અમને પૈસા મકાન આપ્યા છે તો એમાં આ જ પ્રોબ્લેમ છે. જીવ જોખમ નાખીને અમે બેઠા છે. પાણીની પ્રોબ્લેમ, અવારનવાર લાઇટોની પ્રોબ્લેમ, આ તે કંઈક ને કંઈક હાઈલા જ રાખે છે અહીંયા. અમને લોકોને અહીંયા એક દિવસ પણ ઘણી શાંતિ નથી હોતી. ઝઘડા હાઈલા રાખે છે, ના કે કીધે યા તો ઘણું બધું પ્રોબ્લેમ છે. જે સરકારને વિનંતી છે અમને કે સરકાર અમારી મદદ કરે અને વ્યવસ્થિત રહેવાનું અમને કરીએ. પાલિકા વાળા અમારી પાસેથી હરેક વસ્તુના પૈસા લે છે. ગટર સાફ કરવાના, ભૂંગળા બદલાવાના, લાદી કઈ તૂટી ગઈ હોય છે, હજી તો અમે રહેવા પણ નથી આવ્યા. તાજે એમ કહી છે કે આટલી પ્રોબ્લેમ છે તો આટલા પૈસા થશે. 2 લાદી બદલાવાના 500 રૂપિયા લીધા છે અને એમ કહી છે કે માલી અમારો ને લાદી અમારી, તમારે 500 રૂપિયા દેવા પડે. આપણે એમ થાય કે ના, બધું કામ વ્યવસ્થિત થઈ જશે. બધું કામ વ્યવસ્થિત નથી થતું. ખાલી 2 લાદી બદલાવીને વહી જાય છે અને ઘણું બધી વાર કઈ કીધા પછી જ આવે છે. અમે રિક્વેસ્ટ એટલી વાર કરીએ છીએ પણ આવતા જ નથી. અને જ્યારે આવે છે તો આ રીતના પ્રોબ્લેમ કરે છે. બારીના કાચ તૂટી જાય છે તો બારીના કાચના એક કાચના 50 રૂપિયા લે છે. તો અમે પણ અમારો, હા, માલ પણ અમારો, બધું અમારું, પણ એ રીતના ખાલી નાખવાના પૈસા લે છે. તો એના ઉપરથી આપે છે સરકાર પૈસા, તો એમને અમારું કામ ફ્રીમાં કરી દેવું છે. એટલીસ્ટ ખાલી ગટર તો ક્લીન કરી દો, ભૂંગળા ક્લીન કરી દો, તો અમારે આ બધું પાણી છે એ જાતું થઈ જાય. પણ કઈ નહીં, અહીંથી વાળવાનું આ તે કંઈ કે તો કંઈ અમને અહીંયા ચોખ્ખાઈ નથી રહેતી નગરપાલિકા તરફથી. તો એ આપણે પ્રાર્થના છે, નગરપાલિકા વાળાને રિક્વેસ્ટ છે કે પ્લીઝ અમારું આ કામ અહીંથી બનાવી દો, સફળ કરો.